નમસ્કાર મિત્રો, જીકે3 ગુરુ યુટ્યુબ ચેનલમાં તમારા બધા લોકોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો મળ્યા છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે। વિડીયો શરૂ કરતા પહેલાં નાની એવી રિક્વેસ્ટ છે કે તમે હજુ સુધી જીકે3 ગુરુ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને જોડે આપેલ બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેથી કરીને નવા વિડીયો નોટિફિકેશન તમને મળતી રહે। અને છેલ્લે સુધી વિડીયો જોતા વિડીયો ગમી ગયો તો વિડીયોને લાઇક કરવાનું અને છેલ્લે કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં। ચાલો વિડીયો શરૂ કરીએ। મિત્રો, એસટી નિગમ દ્વારા ડ્રાઈવરની ભરતી માટે લેવાયેલ લેખિત પરીક્ષાના આધારે વિવિધ અનામત કેટેગરીના આધારે મેરિટ યાદી તૈયાર કરી છે, બરાબર। જેના આધારે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે 9,337 ઉમેદવારોને બોલાવવામાં આવ્યા છે। જોકે એસટી નિગમ દ્વારા ડ્રાઇવિંગ ટેસ્ટ ફેબ્રુઆરી માસના બીજા પખવાડિયામાં એટલે કે મિત્રો સ્થાનિક સ્વરાજની ચૂંટણીની આદર્શ આચાર સંહિતા પૂર્ણ થાય પછી લેવામાં આવશે। જોકે ડ્રાઇવિંગ ટેસ્ટ માટેની તારીખ, સમય અને સ્થળની આગામી સમયમાં જીએસઆરટીસી નિગમ જાહેરાત કરશે। ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ડ્રાઈવરોની ભરતીની કામગીરી હાથ ધરવામાં આવી છે। તેના માટે એસટી નિગમ દ્વારા નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી। અરજીઓના આધારે મેરિટ યાદી તૈયાર કરીને તેના આધારે ઉમેદવારોની લેખિત પરીક્ષા લેવામાં આવી હતી। આથી લેખિત પરીક્ષામાં મેળવેલા ગુણના આધારે એસટી નિગમે અલગ અલગ કેટેગરી વાઇઝ મેરિટ યાદી તૈયાર કરવામાં આવી છે। આ મેરિટ યાદીના આધારે એસટી નિગમ દ્વારા ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે 9,337 ઉમેદવારોને બોલાવવામાં આવ્યા છે। જોકે હાલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની આદર્શ આચાર સંહિતા હોવાથી ડ્રાઇવિંગ ટેસ્ટની પરીક્ષા લેવામાં આવશે નહીં। આથી આદર્શ આચાર સંહિતાનો ભંગ થાય નહીં એટલે ડ્રાઇવિંગ ટેસ્ટનું આયોજન એસટી નિગમે આગામી ફેબ્રુઆરી 2025ના બીજા પખવાડિયામાં યોજવામાં આવે તેવું આયોજન કરવામાં આવ્યું છે। જોકે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવનાર 9,337 ઉમેદવારોમાંથી માજી સૈનિક, અનુસૂચિત જનજાતિ, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ, અનુસૂચિત જાતિ, આર્થિક રીતે નબળા અને બિન અનામત કેટેગરીના ઉમેદવારોને મેરિટના આધારે બોલાવવામાં આવ્યા છે, બરાબર। એસટી બસમાં ડ્રાઈવર બનવા માટે ઉમેદવારોએ ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવ્યા છે। તેમાં દરેક કેટેગરી વાઇઝ કટ ઓફ મેરિટના આધારે પસંદગી કરવામાં આવી છે। જોકે તમામ કેટેગરી વાઇઝ ઉમેદવારોને મેરિટના આધારે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવા માટે 1:3નો રેશિયો નક્કી કરવામાં આવ્યો છે। આથી ડ્રાઇવિંગ ટેસ્ટમાં 1:3ના રેશિયા મુજબ ઉમેદવારો હાજર નહીં રહે તો ત્યારબાદ 1:3ના રેશિયા પછીના ક્રમના ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે તેવો એસટી નિગમે કરેલા આદેશમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। એસટી નિગમ દ્વારા ડ્રાઇવિંગ ટેસ્ટ ફેબ્રુઆરી માસના બીજા પખવાડિયામાં એટલે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની આદર્શ આચાર સંહિતા પૂર્ણ થાય પછી લેવામાં આવશે। જોકે ડ્રાઇવિંગ ટેસ્ટ માટેની તારીખ, સમય અને સ્થળની આગામી સમયમાં જાહેરાત કરાશે।